ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષય 9 ના ગુજરાતીમાં મિત્રો આપણે પાંચમું કાવ્ય ગુર્જરીના ગ્રહ કોણ છે એ પૂર્ણ કર્યું હતું. હવે આપણે ગુજરાતી ની અંદર 37મા પેજ ઉપર ગુર્જરીના ગ્રહ કોણ છે એના શબ્દાર્થ અને સ્વાધ્યાય કરવાના છે. તો આજે પેજ નંબર 37 ઉપર ધ્યાન આપી દો. શબ્દ સમજૂતી કહો, શબ્દાર્થ કહો કે સમાન અર્થ કહો, આ બધાનો અર્થ છે એ એક જ થાય છે. તો આપણે જ્યારે એવું પૂછવામાં આવે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો, તો પણ શબ્દના અર્થ, સમાનાર્થી શબ્દની સમજૂતી બધું એક જ થાય, જે તમને પાઠના અંતે, કાવ્યના અંતે આપેલું હોય. સમજાય? તો હવે આપણે શું કરીશું? આ પાઠ છે એના શબ્દાર્થ ભણીશું. કોકિલ એટલે કે નર કોયલ. કોયલ છે એ ફિમેલ એટલે કે માદા છે, અને કોકિલ એ છે નર કોયલ. એટલે કોયલ છે એમાં નર હોય એને કોકિલ કહેવામાં આવે છે. સમજાયું? નેક્સ્ટ, ઘન ગર્જન, વાદળની ગર્જના. ઘન ગર્જન એટલે કે વાદળની ગર્જના. ઉર તંતે, ઉર એટલે હૃદય, તંતે એટલે તાતણે. હૃદયના તાતણે જે હોય એને ઉર તંતે એવું કહેવામાં આવે છે. કોતર, નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. આપણે ઘણી જગ્યાએ નદી કિનારે જોઈ શકીએ છીએ ઊંડો ખાડો હોય અથવા તો બખોલ હોય. પથ્થરની અંદર પણ ગુફા જેવી આકૃતિ પાણીના પ્રવાહને લીધે રચાઈ ગઈ હોય. પૌરુષ, પુરુષાતન. પૌરુષ, પુરુષાતન. સુફલિત, ફળદ્રુપ કે સારા ફળવાળું. સુફલિત, ફળદ્રુપ કે સારા ફળવાળું. વિસરવું, ભૂલી જવું. વિસરવું તો ભૂલી જવું. ગૃહ માયા, ઘરની માયા. ગૃહ માયા, ગૃહ એટલે ઘર, ગૃહ માયા તો ઘરની માયા, ઘરની લાગણી. પાનેતર, પરણતી વખતે કન્યાને પહેરાવાનું વસ્ત્ર. પાનેતર કોઈ વ્યક્તિ છે, એના મેરેજ થાય, એમાં સ્ત્રી હોય એને પહેરાવાનું જે વસ્ત્ર છે પરણતી વખતે એને પાનેતર કહેવાય. વ્હાઈટ કલરનું હોય પાનેતર. ચાલો હવે છે વિરોધી શબ્દો. ખુલ્લું તો બધા જ ને આવડે, ખુલ્લું તો થાય. બંધ, પહેલી, છેલ્લી, આ સામાન્ય શબ્દો છે છતાંય બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે સ્વાધ્યાય ઉપર આવી જઈએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1 નો પહેલો. ગુર્જરીના ગ્રહકુંજ કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? કેવો અનુભવ થાય છે એમ નથી પૂછ્યું, નથી થયો. વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે? હા. પહેલી પગલી અહીંથી જ ભરી હતી? હા. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ? ના. ભર શિયાળે સગડીને તાપવાની હોય ઉર્જા મેળવવા માટે, ભર ઉનાળે નહીં. અને ચોથું, અમે ભમ્યા અહીંયા ખેતરમાં? હા. તો અહીંયા આન્સર આવશે સી. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ એવો અનુભવ નથી થયો. અને ઉનાળામાં ગરમી હોય અનુભવ પણ કરે નહીં. ઉનાળો હોય ત્યારે કોઈ આવો અનુભવ કરે પણ નહીં મિત્રો. બરાબર છે?
આટલી તો બધાને ખબર હોય. પછી પ્રશ્ન નંબર 1 નો બીજો. પ્રશ્ન નંબર 1 નો બીજો. આંખ તમારી ખોલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? સમજાણું? પ્રશ્ન સમજજો. આંખ અમારી ખોલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તો જન્મથી જ આંખ બંધ હતી, હવે મોટા થયા એટલે આંખ ખોલી, બધું જ દેખાવા લાગ્યું, અહીં જ જન્મ થયો હતો. તો કવિ કહે છે ડી, અહીં જ જન્મ થયો હતો. તો પહેલામાં આવશે સી, બીજામાં આવશે ડી. એના પછી ત્રીજો, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? અમે ભમ્યા અહીંના ખેતરમાં, અહીં શિયાળે તાપ્યા સગડીએ, જીવન જંગે જગત ભમ્યા, કોકિલ સુણી વસંતે. તો અહીંયા જીવન જંગે જગત ભમ્યા, જંગ હોય એમાં સફળતા પણ મળે અને નિષ્ફળતા પણ મળે, એટલા માટે આન્સર આવશે સી. ચોથું, જીવન રૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? ભારતમાં, ગુજરાતમાં, જંગલમાં કે જગતમાં? તો ચોથું ડી, જગતમાં ભમ્યા હતા, આખા જગતમાં ભમ્યા હતા. ચાલો હવે એના પછી છે પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો? તો અહીંયા છે આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ફરી અહીં પહેલી યૌવનગીરી વાદળીઓ વરસેલી, આ એનો પહેલો અનુભવ હતો. કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. જીવન જંગે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. એ પંક્તિ દ્વારા એનો શું થાય છે? આખા જગતમાં ભમી ચૂક્યા છે પણ એનો ગૃહ પ્રેમ, ગૃહની માયા નથી છૂટી. એના વતનનો પ્રેમ દર્શાવે છે. પછી જે ત્રીજો પ્રશ્ન છે, તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો. એ આપણે આપણી રીતે જે આપણું બાળપણ છે એ વીતું હોય એ રીતે આપણે લખવાનું છે. બીજું, કાવ્યના આધારે ગુજરાતના ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. તો ગુજરાતના ગૌરવ દર્શાવતા અહીં વરસાદ સારો છે, રેલમ છે, ખેતર છે, એ બધા જ પોઈન્ટ્સ છે આ લેવાના. અને ચોથું છે કાવ્ય પંક્તિ સમજાવો. આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે અમારો જન્મ જ અહીંયા થયો છે. પગલી ભરી અહીં પહેલી એટલે ચાલતા પણ અહીંયાથી જ શીખ્યા છે. જીવન સર્વ અહીંયાથી થયું છે. અહીં અમારા યૌવનગીરી વાદળીઓ વરસેલી એટલે અમે યુવાન પણ અહીં થયા છે. તો મિત્રો આજે પેજ નંબર 37 ઉપર આપણે ઘણું બધું કર્યું છે. એ પેજ નંબર 37 ઉપર હોમવર્ક ની અંદર પેજ નંબર 37 ઉપરનું શબ્દાર્થ, વિરુદ્ધાર્થી અને સ્વાધ્યાયના 1 થી 4 પ્રશ્નો આટલા તમારી પાઠી અને વર્કબુક બંનેમાં એક વાર એટલે ટોટલ 2 વાર લખવાના છે. સમજાણું? આ કે ના? બરોબર? આ તમારું હોમવર્ક છે. તો ચાલો મિત્રો, મળશો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.